નમસ્કાર, પાર્વતી હાર્દિક સ્વાગત છે. આજે 15મી ઓગસ્ટ આક્રાંતક અને અનેક બલિદાનો પછી દેશભરમાં ઉઠેલા અભૂતપૂર્વ જુવાળ બાદ ત્યારે ઉત્સાહ અને આનંદના ઓગ ઉછળ્યા હતા. વિકાસની અમાપ શક્યતાઓ સાકાર કરવાના માર્ગે 64માં સ્વાતંત્ર્ય દિને એ જ સાહસ, એ જ શૌર્ય અને એ જ ખુમારીની અદમ્ય અનુભૂતિ સૌરાષ્ટ્ર પણ કંઈ કેટલાય પાળિયાઓ ગામના સીમાડે સિંદૂરિયા રંગે રંગાઈને ઊભા છે. એ માતૃભૂમિ કાજે જેણે આવા વીરોને જન્મ આપ્યો. દેશ માટે, મા ભૂમ માટે પોતાના જાનની પરવા કર્યા વિના સર્વસ્વ ન્યોછાવર કરનારા આ શહીદ વીરો એ તો માત્ર આપણી ભારત ભૂમિમાં જ પાકે. પ્રેમ, ત્યાગ અને બલિદાનની વાતો પૂર્વની આપણી આ સંસ્કૃતિમાં જ વિકસી છે અને ભારતના પશ્ચિમે વસ્યું છે આપણું ગુજરાત, જેણે આ સંસ્કૃતિને આત્મસાત કરી છે. મળ્યા છે પોતાના દેશની પડેલા મા ભારતીના સંતાનોની ખુમારી અને જુસ્સો તથા જોમ પ્રગટાવતી એવી જ શૌર્યસભર રચના પ્રસ્તુત કરે છે સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય. सबसे प्यारा गुलिस्तान हमारा है. કરેંગે યા મરેંગે હિન્દ છોડાના નારાઓથી જ્યારે આપણો દેશ આઝાદીના જંગમાં મગ્ન હતો, તે નારાઓની બુલંદી
64માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વે અને ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિના વર્ષે માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે સૌને, રાજ્યના પ્રજાજનોને રાજકોટના આંગણેથી પ્રેરક સંદેશ આપશે. વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આઝાદીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને લાખો આઝાદીના લડવૈયાઓએ દેશ માટે જે બલિદાન આપ્યા, એવા સૌ મહાપુરુષોને, ત્યાગી તપસ્વી જીવનોને આજના પાવન પર્વે નમન કરું છું. અને એમણે આઝાદીની લડત લડીને મા ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી આપણને સૌને આઝાદીનો શ્વાસ લેવા માટેની એક નવી શક્તિ બક્ષી. એનો હું ઋણ સ્વીકાર કરું છું. અને તિરંગા ઝંડાની સાક્ષીએ આઝાદી માટે બલિદાન દેનાર સૌને એ વિશ્વાસ આપું છું કે આપે જે સ્વપ્ન લઈને મા ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી હતી, એ સપના પૂરા કરવા માટે ગુજરાતના 5.5 કરોડ નાગરિકો, ગુજરાતની જનતા કોઈ કસર નહીં છોડે. ત્યાં તપસ્યા પરિશ્રમની પરંપરા પર ચાલીને આપે જે સપના સેવ્યા હતા, એ સપનાને પરિપૂર્ણ કરવા પ્રયાસ કરશે. ભાઈઓ બહેનો, ગુજરાત એ વાતનું ગર્વ લઈ શકે એમ છે અને ગર્વ લેવાનો આપણો હક પણ છે. અને નમ્રતાપૂર્વક એનો ઉદ્ઘોષ આ તિરંગા ઝંડાની સાક્ષીએ જ્યારે કરીએ છીએ, ત્યારે કોઈને નીચા દેખાડવા માટે નહીં, કોઈના અહમને પોષવા માટે નહીં, પરંતુ સામાન્ય માનવીને કશુંક સારું કરવાની પ્રેરણા મળે. આપણને પણ આજ સુધી જે સારું કર્યું હોય ને વધારે સારું કરવાની ઈચ્છા જાગે. એ નમ્ર ભાવથી મારે કહેવું છે કે ભારતની વિકાસ યાત્રા, ભારતની ગરીબી સામેની લડાઈ, ભારતના નવજવાનોને રોજીરોટી, ભારતની મા બેટીઓને ગૌરવપૂર્ણ જીવન, એ અપાવવા માટેના જે કંઈ પ્રયાસો થયા છે, એ સઘળા પ્રયત્નોમાં ગુજરાત અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેમ સ્વરાજ્યના આંદોલનનું નેતૃત્વ ગુજરાતની ધરતીએ કર્યું, બાપુ અને સરદારે કર્યું, એ જ રીતે સુરાજ્યના આંદોલનનું નેતૃત્વ પણ 5.5 કરોડ ગુજરાતીઓએ કર્યું છે. અને દેશની સમસ્યાઓના સમાધાન માટેના રસ્તા આ ગુજરાતે બતાવ્યા છે. ગુજરાતે સ્થિતિ પલટી છે. એમાં 21મી સદીનો આ પહેલો દશકો સાચ અર્થમાં ગૌરવપૂર્ણ દશકો બન્યો છે, સ્વર્ણિમ દશકો બન્યો છે. અને જે સારું છે, જે સાચું છે, જેને જનતા જનાર્દને અનુમોદ્યું છે, જેના માટે દેશ અને દુનિયામાં ગૌરવપૂર્ણ રીતે ચર્ચા થાય છે, એનું ગૌરવ એકે એક ગુજરાતી કરે. અને અમારે મન ભારત માતાની સેવા
આ જ ઉત્તમ સેવા છે કે અમારા રાજ્યને ઉત્તમ બનાવીને, અમારા રાજ્યને પ્રગતિશીલ બનાવીને દેશની ઉત્તમ સેવા કરવાનો મેં રસ્તો અપનાવ્યો છે. આજે સવારે ભારતના પ્રધાનમંત્રીનું લાલ કિલ્લા પરનું ભાષણ હું સાંભળી રહ્યો હતો. પ્રધાનમંત્રીએ દેશને કહ્યું કે કૃષિ ક્ષેત્રે કશું કરવાની જરૂર છે અને એમણે એમ કહ્યું કે જો કૃષિ વિકાસ દર આપણે 4%એ પહોંચાડી શકીએ તો હિન્દુસ્તાનના ગામડાની, હિન્દુસ્તાનના કિસાનોની અને આ દેશની સેવા થશે. આ આજે પ્રધાનમંત્રી બોલ્યા છે. ભાઈઓ બહેનો, આ દેશના પ્રધાનમંત્રી, આ દેશની દિલ્હીની સરકાર 4% કૃષિ વિકાસ દર થવાનું સપનું સાકાર થાય એના માટે લાલ કિલ્લા પરથી તિરંગા ઝંડાની સાક્ષીએ દેશને અપીલ કરે છે. જ્યારે બીજી બાજુ આપણું ગુજરાત, આપણું ગામડું, આપણો કિસાન એણે એટલો પુરુષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો કે 21મી સદીનો પહેલો દસકો 2001 થી 2010 ગુજરાતે કૃષિ વિકાસ દર 9% કરતા વધારે કરીને સમગ્ર દેશને દિશા બતાવી. પ્રધાનમંત્રીજી 4%ની વાત કરે અને ગુજરાતનો કિસાન 9% સાકાર કરી બતાવે. એ જ બતાવે છે કે હિન્દુસ્તાનની વિકાસ યાત્રામાં ગુજરાત કેટલું મોટું યોગદાન આપી રહ્યું છે. ભાઈઓ બહેનો, દુઃખની બાબત છે કે એક તરફ કૃષિ વિકાસ દરની ચર્ચા ચાલતી હોય, મોંઘવારીના કારણે ગરીબ માનવી પીસાતો હોય, મધ્યમ વર્ગનો માનવી પણ મહિનાનો તાળો મેળવી ન શકે એવી જિંદગી જીવવા માટે મજબૂર બન્યો હોય, ત્યારે અન્નના ભંડાર સડી રહ્યા હોય, લાખો ટન અનાજ સડી રહ્યું હોય અને લાલ કિલ્લા પરથી દેશના પ્રધાનમંત્રીનો વેદનાનો એક શબ્દ સાંભળવા ન મળે ત્યારે ઘા પર મીઠું ભભરાવાની પરિસ્થિતિ પેદા થતી હોય છે. કાશ દેશના પ્રધાનમંત્રીએ મોંઘવારીની સામે લડવા માટેનો કોઈ કાર્યક્રમ ઘોષિત કર્યો હોત, સડી જતા અનાજને બચાવવા માટેની કોઈ યોજના બનાવી હોત, કૃષિ ઉત્પાદન માટે ખેડૂતોને શું મદદ મળી શકે એની કોઈ ચર્ચા કરી હોત, સિંચાઈની કોઈ યોજનાઓની વાત કરી હોત, તો દેશને આજે 15મી ઓગસ્ટ જુદી રીતે ઉજવવાનો આનંદ મળ્યો હોત. પરંતુ કમનસીબે તમને જાણીને આશ્ચર્ય થશે ભાઈઓ, આજે ખેડૂતો યુરિયાના ખાતર માટે થઈને યુરિયા મેળવવા માટે તલસી રહ્યા છે. 6 વર્ષ થયા હિન્દુસ્તાનની સરકારે યુરિયાના ઉત્પાદનમાં 1 કિલો યુરિયા વધારવાનો કોઈ કામ નથી કર્યું. એક તરફ યુરિયાની માંગ હોય અને બીજી બાજુ યુરિયાના ઉત્પાદનની દિશામાં કશું જ ન થતું હોય, તો એવા સંજોગોમાં આ બિચારો ખેડૂત આસમાન પર નજર રાખીને જિંદગી જીવવા મજબૂર બનતો હોય છે. ગુજરાતે ખેડૂતની પડખે ઉભા રહીને વિજ્ઞાનને એના ગર્ભ દરવાજે લઈ જઈને એક નવી ક્રાંતિનું સર્જન કર્યું છે. એ દિશામાં પ્રયાસ કર્યો છે. ભાઈઓ બહેનો, આઝાદીનું પર્વ છે અને ત્યારે રાષ્ટ્રની ચિંતા ગુજરાતને પણ હોય. કાશ્મીરમાં જે બની રહ્યું છે એ ઘટના બાબતે મારે ગંભીરતાપૂર્વક કહેવું છે. શ્રીનગરમાં જે હાલાત બન્યા છે એ બાબતે પણ મારે ચેતવવું છે. દિલ્હીની સરકાર એ બાબત સમજી લે કે કાશ્મીરની સમસ્યા એ અલગાવવાદી તત્વો અને દિલ્હીની સરકાર વચ્ચેની સમસ્યા નથી. કાશ્મીરનો મુદ્દો હિન્દુસ્તાનના 100 કરોડ દેશવાસીઓની દિલો જાન લાગણી વાળો વિષય છે અને એની બાબતમાં કંઈ પણ કરતા પહેલા 100 કરોડ દેશવાસીઓને વિશ્વાસમાં લેવા પડશે. અલગાવવાદી તત્વો સાથે વાતો કરીને, ઓટોનોમીની ચર્ચા કરીને નવા સંકટો પેદા કરવા સામે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને હું દિલ્હીની સરકારને ચેતવવા માંગુ છું.
કાશ્મીરની સમસ્યા સરદાર પટેલે બધા જ દેશી રજવાડોને એક કરી દીધા, વિલીનીકરણ કરી દીધું. દેશ એક બની ગયો, એક કાશ્મીર પંડિત નહેરુએ પોતાની પાસે રાખ્યું. આજે 60 વર્ષ કરતા વધારે સમય થયો. આજે પણ બોમ્બ, બંદૂક અને પિસ્તોલ નિર્દોષોને રહેસી રહ્યા છે. ભાઈઓ બહેનો, આતંકવાદની શરણ કોઈ દિવસ આ દેશનું ભલું નહીં કરે. આતંકવાદને તો લાલ આંખ કર્યા પછી જ આતંકવાદ ઠેકાણે આવવાનો છે. અમેરિકાએ કરી બતાવ્યું. 9/11 પછી અમેરિકાએ જે પગલા લીધા, જે રીતે કાયદા સુધાર્યા, જે રીતે એક પછી એક કદમ ઉઠાવ્યા, ત્યાર પછી એક પણ ઘટના કરવાની આતંકવાદીઓ હિંમત નથી કરી શક્યા. હમણાં અમેરિકામાં એક રિપોર્ટ બહાર પડ્યો છે. અમેરિકા યુએન દ્વારા રિપોર્ટ બહાર પડ્યો છે કે ભારતના જે કાયદાઓ છે એ કાયદાઓ આતંકવાદ સામે લડવા માટે નબળા કાયદાઓ છે. 18મી સદીના કાયદાઓથી 21મી સદીના પડકારોને ન પહોંચી વળાય એવું યુએનનો એક રિપોર્ટ હમણાં 2 અઠવાડિયા પહેલા પ્રગટ થયો છે. આપ વિચાર કરો, જો દિલ્હીની સરકાર આતંકવાદ સામે મક્કમ નિર્ધાર કરવા માંગતી હશે તો ભાઈઓ બહેનો, આ ગુજરાતની જનતા આતંકવાદ સામે લડનાર દરેક શક્તિની સાથે ઉભા રહેવા તૈયાર છે. આજે પ્રધાનમંત્રી નક્સલવાદને વિનંતી કરે છે કે આપ વાતચીતના ટેબલ પર આવો. એક બાજુ પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે હિન્દુસ્તાનની સૌથી ગંભીર સમસ્યા હોય તો નક્સલવાદ છે, માઓવાદ છે, અને બીજી બાજુ નક્સલવાદને ખાત્મો બોલાવવા માટે, જવાનીઓને નક્સલવાદની ચુંગાલમાંથી બહાર લાવવા માટે કોઈ નક્કર યોજના ન હોય. દિલ્હી સરકારમાં બેઠેલા લોકો જ વિભાજિત હોય. કોઈ મંત્રી કોઈ એન્કાઉન્ટરના હત્યા કહેતું હોય, બીજા મંત્રી એન્કાઉન્ટરને એન્કાઉન્ટર કહેતા હોય. કોઈ એક મંત્રી ના સમારંભની અંદર નક્સલવાદીઓ ચડીને મંચ પર પહોંચી જતા હોય અને બીજા મંત્રી નક્સલવાદને ખતમ કરવાની વાત કરતા હોય. આખી પરિસ્થિતિનો ફાયદો નક્સલવાદીઓ ઉઠાવી રહ્યા છે. ભાઈઓ બહેનો, નક્સલવાદની સમસ્યાના અનેક મૂળ હશે, અનેક સામાજિક આર્થિક કારણોની ચર્ચા થતી હશે, પરંતુ નક્સલવાદ પાસે શસ્ત્રો કયા રસ્તેથી પહોંચે છે, દુનિયાના કયા દેશમાંથી આટલા શસ્ત્રો આવે છે, આ શસ્ત્રોના રસ્તાઓ બંધ કરવાનું કામ દિલ્હીની સલ્તનત કરી શકે. અને એકવાર જો શસ્ત્રોના રસ્તા બંધ થઈ જાય તો નક્સલવાદને પણ શરણે આવવું પડે, નક્સલવાદને વાતચીતના ટેબલ પર આવવું પડે. પરંતુ એના માટે ઈચ્છા શક્તિ જોઈએ, મક્કમ નિર્ધાર જોઈએ. અને દેશ દિલ્હીની સરકાર પાસે અપેક્ષા કરે છે કે નિર્દોષ લોકોને નક્સલવાદીઓના ભરોસે, આતંકવાદીઓના ભરોસે જીવવા માટે મજબૂર ન કરી શકાય. આ દેશની જો ગંભીર સમસ્યા પ્રધાનમંત્રી જે માનતા હોય તો સમયની માંગ છે કે નક્સલવાદ સામે લડવા માટેની એક વ્યૂહરચના હોય. રાજ્યો અને દેશ નિશ્ચિત દિશામાં આગળ વધતા હોય, એક સહમતિનું વાતાવરણ હોય, પરંતુ એ બનાવવામાં દિલ્હીની સલ્તનત નિષ્ફળ ગઈ છે. ભાઈઓ બહેનો, આ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. સમગ્ર વિશ્વની સૌથી વધારે યુવા જનસંખ્યા આપણા દેશમાં છે. આ યુવા શક્તિ ન માત્ર હિન્દુસ્તાનનું, વિશ્વનું ભાગ્ય બદલવા માટે સામર્થ્યવાન છે. આ યુવા શક્તિને પ્રેરણા કોણ આપશે? આ યુવા શક્તિને અવસર કોણ આપશે? આ યુવા શક્તિમાંથી પુરુષાર્થના સામર્થ્યને જગાવીને ભારતના ભાગ્ય બદલવા માટેનો નકશો કોણ તૈયાર કરશે? આજે કમનસીબે લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે, દેશની માતાઓ માટે, દેશની બહેનો માટે કોઈ ઉત્સાહજનક વાત જ્યારે સાંભળવા ન મળે ત્યારે કલ્પના કરી શકાય છે કે હવે હિન્દુસ્તાન દિલ્હીના ભરોસે ચાલી શકે સ્થિતિ રહી નથી. દેશની આવતીકાલ હિન્દુસ્તાનની સરકાર ઉજાડી શકે એ દ્રશ્ય નથી. અને એવે વખતે
માં ભારતીની સેવા કરવા માટે, માં ભારતીનું ભાગ્ય બદલવા માટે ગુજરાત જેવા રાજ્યોની જવાબદારી વધી જાય છે. અને જવાબદારી ઉઠાવવા માટે ગુજરાત એડી ચોટીનું જોર લગાવવા તૈયાર છે, પુરુષાર્થ કરવા તૈયાર છે, અન્નના ભંડાર ભરવા તૈયાર છે, આતંકવાદને નશ્યત કરવા તૈયાર છે. કોકે તો દિશા બતાવવી પડે. એ દિશા બતાવવાનો પુરુષાર્થ, એ દિશા બતાવવાનો પ્રયાસ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યો છે, એનો મને ગર્વ છે. ભાઈઓ બહેનો, ગયા કેટલાક વર્ષોથી કોઈ મહિનો એવો નથી જતો કે જ્યારે ગુજરાતને વિશ્વ કક્ષાનું સુરાજ્ય માટેનો કોઈ એવોર્ડ ન મળ્યો હોય, સુશાસન માટેનો કોઈ એવોર્ડ ન મળ્યો હોય એવો એક મહિનો નથી જતો. હમણાં યુનાઇટેડ નેશને એક પુસ્તક બહાર પાડ્યું. એ ગ્રંથની અંદર દુનિયાના બધા જ દેશોમાં સારું સરકાર ચલાવવા માટે, પ્રજાકીય સારી યોજનાઓ ચલાવવા માટે જે ઉત્તમ કામગીરી થઈ હોય એ ઉત્તમ કામગીરીના મહત્વના યોજનાઓ લઈને એને સંકલિત કરવામાં આવી છે. આખા વિશ્વમાંથી કુલ 200 યોજનાઓ પસંદ કરવામાં આવી છે, આખા વિશ્વમાંથી, અને એમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. દુનિયામાં પસંદ પામેલી 200 યોજનાઓમાં હિન્દુસ્તાનની 4 છે. અને ભાઈઓ બહેનો, મને વાતનું ગર્વ છે કે હિન્દુસ્તાનની કુલ 200માં 4 હિન્દુસ્તાનની અને 4માં 2% માત્ર બે યોજનાઓ ગુજરાતની છે. 50% હિસ્સો ગુજરાતનો છે ભાઈઓ, ઉત્તમ યોજનાઓ માટે જેનો વિશ્વએ સ્વીકાર કર્યો. ગરીબ માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી મળે, વાસ્મોની યોજના હોય, યુનાઇટેડ નેશન એવોર્ડ આપે. સામાન્ય માનવીને વાહન વ્યવહારની અંદર તકલીફ ન પડે, સારી વાહન વ્યવહારની સુવિધા મળે, બીઆરટીએસને દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓ એવોર્ડ આપે. માતા મૃત્યુદર ઘટે, શિશુ મૃત્યુદર ઘટે, ગરીબ માનવી સુવાવડમાં માં મૃત્યુ ન પામે, ગરીબીમાં સુવાવડ હોય અને તાજું જન્મેલું બાળક મૃત્યુ ન પામે, એના માટે ગુજરાતે સફળતાપૂર્વક પહેલ કરી. એને પણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. એટલું જ નહીં, WHO જેવી સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થા એ દુનિયાના વિકસતા દેશોને એમ કહે કે તમે ગુજરાતે જે માતા મૃત્યુ દર બચાવવા માટેનો રસ્તો લીધો છે એ રસ્તો અપનાવો. ભાઈઓ બહેનો, આપણે કુપોષણ માટે એની સામે એક જંગ માંડ્યો છે. ગુજરાતના ભૂલકાઓને કુપોષણમાંથી બહાર કાઢવા છે. આપણે પ્રયાસ આપ્યો છે સર્વાંગીણ વિકાસનો, યુવકોને રોજગાર મળે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે. ભારત સરકારના આંકડા છે કે વધુમાં વધુ યુવકોને રોજગાર કયા રાજ્યમાં મળ્યા. ભાઈઓ બહેનો, આપને ગર્વ થશે. ભારત સરકારના આંકડા પ્રમાણે સમગ્ર હિન્દુસ્તાનમાં બધાને જે રોજગાર આપ્યા સરકારોએ, એમાં 52% એકલા ગુજરાતે આપ્યા છે. 48%માં આખું હિન્દુસ્તાન છે. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરી શકાય છે એનું ઉદાહરણ છે. સામાન્ય માનવીની સુરક્ષા. આપણને ખબર છે આ દેશમાં વાર તહેવારે બોમ્બ ધડાકા થતા હતા. ક્યારેક અયોધ્યામાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જમ્મુમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક હૈદરાબાદમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક બેંગ્લોરમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જયપુરમાં બોમ્બ ધડાકા થાય, દિલ્હીમાં બોમ્બ ધડાકા થાય, કોઈમ્બતુરમાં બોમ્બ ધડાકા થાય. દર મહિને 2 મહિને કોઈ મોટો ધમાકો, 50 નિર્દોષ લોકોના મોત, અને ધડાકા કરનારા ભાગી જાય. અને દિલ્હીની સરકાર, એ વખતના ગૃહમંત્રી, અમે પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ એવું નિવેદન કરે. આતંકવાદીઓએ અમદાવાદની ધરતીને રક્તથી રંગવા માટેનું દુસ્સાહસ કર્યું. અમદાવાદમાં બોમ્બ ધડાકા કર્યા. આ ગુજરાતની જાબાજ પોલીસે 20 દિવસના અંદર આખા આતંકવાદીઓની જાળ પકડી પાડી
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલા એમના બધા આંકડાઓને જેલના હવાલે કરી દીધા અને એકવાર ગુજરાતની અંદર બોમ્બ ધડાકાનું સાહસ કરનાર લોકોને આખા નેટવર્કને ગુજરાતની પોલીસ ખૂંદી વળી અને એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી ગયા 3-4 વર્ષથી હિન્દુસ્તાનમાં વાર તહેવારે થતા બોમ્બ ધડાકા બંધ થયા. ભાઈઓ બહેનો, આ દેશની સેવા કરી છે મેં. આતંકવાદીઓની આખી જાળને કબજામાં લઈને અને એને જેલના સળિયા પર ઢકેલી દીધા છે અને કોર્ટની અંદર આજે એમની સામે મુકદ્દમો ચાલી રહ્યો. અક્ષરધામ પર હુમલો થયો, નિર્દોષ હરિભક્તોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પોલીસ એના મૂળ જતે જવામાં સફળ થઈ. આતંકવાદીઓના નેટવર્કને પકડ્યું, વિદેશી તાકાતોને પકડી અને પરિણામે આવ્યું કે ન્યાયની અદાલતમાં વધુમાં વધુ સજા કરાવવાની અંદર ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ સફળ થઈ. આતંકવાદને ન્યાયની અદાલતની અંદર પણ ખડા કરીને એમને સબક શીખવાડવાનું કામ આ ગુજરાત સરકાર કરી શકે છે. ભાઈઓ બહેનો, બોમ્બ ધડાકાની હારમાર સામે લડવાની હિંમત આ ગુજરાતની જાંબાજ પોલીસે બતાવી છે અને એના જ કારણે આપણે સૌ નાગરિકો સુખ અને શાંતિની જિંદગી જીવી રહ્યા છીએ. આખો એ દશકો જે લોકો ગુજરાતની દિવસ રાત ટીકા ટિપ્પણી કરે છે એમને હું અભ્યાસ કરવા વિનંતી કરું છું. જૂઠાણા ફેલાવનારા તત્વો, કદાચ તમે લોકો 2-5 દિવસ લોકોને મૂર્ખા બનાવી શકશો, પરંતુ સત્ય છાપરે ચડીને પોકારતું હોય છે અને પોકારી રહ્યું છે. કોઈ એને રોકી નહીં શકે. એ વાત નિશ્ચિત છે કે ગુજરાત આતંકવાદને નાથવામાં સફળ થયું છે. ગયા 50-60 વર્ષનો ઇતિહાસ જોઈ લો. કોઈ દશકો એવો નથી, કોઈ દશકો કે જ્યારે જગન્નાથજીની રથયાત્રા પર હુમલાઓ ના થયા હોય, મોહરમમાં હુલ્લડો ના થયા હોય, ઈદનો તહેવાર ન બગડ્યો હોય, દિવાળી આફતમાં ન પડી હોય, એવો કોઈ દશકો નથી. કર્ફ્યુ જાણે રોજનો વ્યવહાર હતો. છુરાબાજી, ચક્કાબાજી, નાના નાના ધમાકા એ જાણે ગુજરાતમાં ભણાઈ ગયું. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર 2001 પછી રથયાત્રા શાંતિથી પસાર થઈ, મોહરમ શાંતિથી થયા, તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે, જન્માષ્ટમીના મેળાઓ થઈ રહ્યા છે, સુખ અને શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતે શાંતિની યાત્રામાં સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે અને આ શાંતિને કારણે, આ ભાઈચારાના કારણે, આ પ્રેમ અને લાગણીના સંબંધોને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એ ગુજરાતને બદનામ કરનાર તત્વો, એની માયાજાળ જુઓ. અને મારે ગંભીરતાપૂર્વક આરોપ લગાવવો છે કે જે લોકો ગુજરાત સરકારને હેરાન કરે, પરેશાન કરે, એવી એનજીઓને દિલ્હીની સરકાર ખાસ પુરસ્કાર આપે, પદ્મશ્રી આપે, પદ્મભૂષણ આપે. એટલું જ નહીં, એમને, એવા એનજીઓને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાના બજેટ આપવામાં આવે અને એમનું એક જ કામ ગુજરાતની પ્રગતિની અંદર આળસો નાખવાની, ગુજરાતની વિકાસ યાત્રાને રોળી નાખવાની, ગુજરાતના જાબાજ લોકોને પરેશાન કરવાના આ જ કામ કરવા માટે દિલ્હીની સરકારના સરકારી બજેટમાંથી આવા એનજીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે, પદ્મભૂષણ આપવામાં આવી રહ્યા છે, પદ્મશ્રીઓના એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતા આ પ્રકારના ખેલ ક્યારેય સહન ન કરી શકે. આ પ્રકારે પુરસ્કાર અપાય, સામાન્ય માનવીની જિંદગીઓ તબાહ કરનાર લોકોને પુરસ્કાર આપો છો અને દેશની કમનસીબી જુઓ. માનવ અધિકાર માટે બોલનારાઓને અવાજ દુગાવી દેવામાં આવે છે, પરંતુ દાનવ અધિકાર માટે બોલનારા લોકોને વાહવાહી કરવામાં આવે છે. શું આઝાદ હિન્દુસ્તાન, આઝાદીના લડવૈયાઓએ દાનવોના અધિકાર માટે આઝાદી અપાવી હતી? અને આઝાદી તો અપાવી હતી માનવ અધિકાર માટે. માનવ અધિકાર ની કોઈને ચિંતા નથી. દાનવ અધિકારોની ચિંતા કરવા માટે આવા લેભાગુઓની ટોળકીઓ મેદાનમાં પડી છે. ભાઈઓ બહેનો, આ દેશ માનવ અધિકાર માટે લડનારો છે. આ દેશની સંસ્કૃતિ માનવ અધિકારની સંસ્કૃતિ છે. દાનવ અધિકાર માટે આ દેશની અંદર કોઈ અવકાશ નથી. જ્યારે દેશ પ્રગતિની રાહ પર જવા માંગતો હોય ત્યારે
ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માટે પ્રયાસ કરતો હોય ત્યારે અમે દરેક ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ. વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માંગીએ છીએ. ગુજરાત શહેરી વસ્તી વધતી જાય છે. એક સમય ટૂંકમાં એવો આવશે કે 50% કરતા વધારે આબાદી શહેરો પર નિર્ભર હશે. આપણે આગોતરી યોજના કરી છે શહેરોના વિકાસ માટે. અને આ વખતે જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2011માં કરવાના છીએ એમાં આધુનિક શહેરી વિકાસ એક મહત્વનો મુદ્દો બનાવ્યો છે. એવી વ્યવસ્થાઓ કેવી રીતે છે કે શહેરી જીવનને સુવિધાઓ પણ મળે, રોજગાર પણ મળે, સુખ અને શાંતિની જિંદગી પણ મળે, ઓટલો પણ મળે, રોટલો પણ મળે, માન મર્તબ અને મોભાવાળી જિંદગી મળે. એવા શહેરી વિકાસનું મોડેલ કેમ ઉભું થાય એના માટે આપણે મથામણ આપી છે. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ એક જમાનામાં એક જીઆઈડીસી બને આપણે નાચી ઉઠતા હતા. આપણે એવી હરણફાર પડી. જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફ ગયા, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એસઈઝેડ તરફ ગયા અને એસઈઝેડ તરફથી હવે એસઆઈઆર તરફ ગયા. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, હજારો એકર જગ્યા ઉપર નવા મોટા ઉદ્યોગ નગરો બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એનો સૌથી મોટો લાભ કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીને મળી રહ્યો છે. સમુદ્રની ખારી પાંચ જમીન ઉદ્યોગોથી ધમધમતી થાય એ દિશામાં આપણે પ્રગતિના ચરણ માંડ્યા છે. ભાઈઓ બહેનો, વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતામાં પડ્યું છે ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાય એવું કામ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. સૂર્ય શક્તિની ઉપાસના, સોલાર એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત વિશ્વનું કેપિટલ બની રહ્યું છે. ભાઈઓ, 3000 કરતા વધારે મેગાવોટ સૂર્ય શક્તિના ઉત્પાદન માટે અનેક ખાંગની કંપનીઓ મેદાનમાં આવી છે. અને જે ગુજરાતનો રણ પ્રદેશ, સાંતલપુર, રાધનપુર, કચ્છ સુધીનો આખો પટ્ટો જ્યાં એક ઘાસનું તણસનું નહોતું ઉગતું, પાણીનું તો નામો નિશાન નહોતું, જ્યાં 8 મહિના ધોમ ધકતો તાપ પડતો હતો, એ ધરતી પણ ગુજરાતના વિકાસ યાત્રામાં ભાગીદાર બનશે. અને સોલાર પાર્ક બનાવીને, સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને, સૂર્ય શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પર્યાવરણની પણ રક્ષા, સૂર્ય દેવતાની પણ ઉપાસના અને ગરીબ માનવીને પર્યાવરણના સંકટોથી મુક્ત કરવાનું કામ આ યોજનાઓ દ્વારા કરવાનું કામ આપણે ઉપાડ્યું છે. પીવાનું શુદ્ધ પાણી મળે, નર્મદાના જળ લોકો સુધી પહોંચે એના માટે અભિયાન ઉપાડ્યું છે. મારે ગુજરાતના અનેક ખેડૂતોને આભાર માનું છું. એમણે નર્મદાના કેનાલ માટે જમીન મફતમાં આપવાના નિર્ણય કર્યા. અનેક ગામ એવા નીકળ્યા છે કે નર્મદાના કેનાલ માટે પોતાની જમીન મફત આપે. ભાઈઓ બહેનો, 21મી સદીની અંદર સ્વાર્થનું તત્વ આટલું બધું તીવ્ર હોય ત્યારે આટલી મોટી મદદ કરવા માટે મેદાનમાં લોકો આવતા હોય એનાથી વધારે રૂરલ ગુજરાતને માટે કોઈ અવસર ન હોઈ શકે. ભાઈઓ બહેનો, માતાઓ બહેનો આર્થિક પગભર થાય એના માટે સખી મંડળોની યોજના કરીને ગુજરાતના સખી મંડળોને આર્થિક રીતે મારે પગભર કરવા છે. 1000 કરોડ રૂપિયા આ સખી મંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ થાય એ દિશામાં પ્રયાસ કર્યો છે. અને આવનારા દિવસોમાં સખી મંડળો દ્વારા 5000 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ એ બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિ થાય, આર્થિક રીતે પગભર થાય, બહેનો સમાનભેર જીવતી થાય એવું એક અભિયાન ઉપાડ્યું છે. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવાની દિશામાં આ રાજ્ય પ્રગતિ કર્યું છે. નવી નવી યુનિવર્સિટીઓની રચના, સેન્ટર ફોર એક્સેલન્સી, યુવા શક્તિને જોઈએ એ પ્રકારનું શિક્ષણ, યુવા શક્તિને જોઈએ એ પ્રકારનું કૌશલ્ય એ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એની સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એને પણ ઉજાગર કરવા માટેનો વિચાર કર્યો છે. અને એટલા જ માટે ગુજરાતની શક્તિમાં એક મહત્વની શક્તિ છે લોક સાહિત્ય. કાઠિયાવાડની ધરતી તો લોક સાહિત્યથી પરિચિત છે. અહીંના ડાયરાઓ દ્વારા જે શિક્ષણ અપાય છે એનાથી આપણે પરિચિત છીએ. એને વધારે વૈજ્ઞાનિક કેમ બનાવે? આવનારી પેઢી સંશોધન કરીને આ ડાયરાઓ, આ લોક સાહિત્યની પરંપરા એને વધારે કેવી રીતે ઉજાગર કરી શકે અને એને ધ્યાનમાં રાખીને ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે મળીને ગુજરાત સરકાર લોક સાહિત્યના સંશોધન અને પ્રોત્સાહન માટેની એક મોટી યોજના ઘડી રહી છે. અને લોક સાહિત્યમાં રૂચિ ધરાવનાર લોકોને સંશોધનનો અવકાશ મળે,
શિક્ષણનો અવકાશ મળે અને લોક સાહિત્યની પરંપરા એ લોકો ચાલુ રાખે એ દિશામાં આપણે પ્રયાસ આદર્યો છે. અને આવનારા દિવસોમાં ઝવેરચંદ મેઘાણીના નામ સાથે લોક સાહિત્યની આ મહાન પરંપરાને કાયમી બનાવવા માટે અને નવી પેઢીઓ પણ એમાંથી તૈયાર થાય એના માટે વિકાસ અને સંશોધનોના કામ આપણે ગુજરાતની ધરતી પર કરવા માંગીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી આ કામને આપણે વેગ આપવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, આપણો મંત્ર છે ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. મા ભારતીની સેવા કરવા માટે અમે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છીએ. ગુજરાત આ ભારત માતાના કલ્યાણને માટે, ભારત માતાના વિકાસને માટે, ગરીબમાં ગરીબ માનવીના દુઃખો દૂર કરવા માટે એક જે ભગીરથ પ્રયાસ આદર્યો છે એ ભગીરથ પ્રયાસના ભાગરૂપે આવો આવનારા દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી. ગામડું હોય, શહેર હોય, નાના નાના નગરો હોય, ગરીબ હોય, તમંગર હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સૌની સહિયારી શક્તિથી આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે. ભાઈઓ બહેનો, આ સ્વર્ણિમ જયંતિ ગુજરાતની છે. આ સ્વર્ણિમ જયંતિ કોઈ એક સરકારની નથી. 5.5 કરોડ ગુજરાતીઓની છે. ગુજરાત બનાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યા એમને શ્રદ્ધાંજલિ આપવાની છે. પરંતુ કમનસીબે ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં પણ કેટલાક લોકોને જોડાવામાં પેટમાં દુખે છે. એટલા માટે કે જેમણે ગુજરાતના લડવૈયા ઉપર ગોળીઓ છોડી હોય, હવે એમના જય જય ગાન કેવી રીતે કરી શકે અને એના કારણે એ લોકો દૂર ભાગતા ફરે છે. પણ તેથી કોઈ સ્વર્ણિમ જયંતિ અટકવાની નથી, તેથી કોઈ વિકાસ અટકવાનો નથી, તેથી કોઈ પ્રગતિની રાહ અટકવાની નથી. અને તેથી જ ભાઈઓ બહેનો, હું આજે આપની વચ્ચે કહેવા આવ્યો છું કે આ પ્રયાસ ગુજરાતના વિકાસ માટેનો છે. 15મી ઓગસ્ટ પહેલા પણ થઈ છે, 26 જાન્યુઆરી પહેલા પણ થઈ છે. પણ ભાઈઓ બહેનો, આવો માહોલ ક્યારેય કોઈએ જોયો છે? આ જુદા જુદા જિલ્લાઓમાં લઈ જવાના કારણે છે. એના કારણે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ બન્યું છે. અને આઝાદીનું પર્વ છે, જનતા જનાર્દનનું પર્વ છે. એમાં જનતા ભાગીદારી કરે એમાં પણ કેટલાકના પેટમાં દુખે છે. જો પ્રજાની ભાગીદારી વગર દેશ કેવી રીતે ચલાવી? આજે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી એક વાત કરી છે. એ વાત જો નરેન્દ્ર મોદી કરે તો ગુનેગાર. આ દેશનું કમનસીબ જુઓ. અને આ કરવાવાળા તત્વો જરા સાંભળી લે. આજે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી કહ્યું છે કે આપણા દેશમાં સ્વચ્છતા અને સફાઈનું કામ થવું જોઈએ. અને એ કામ એમણે કહ્યું છે નાગરિકોએ કરવું જોઈએ. પણ જો આ વાત મોદી કરે તો જાણે મહાપાપ કર્યું અને ફાંસીએ લટકાવી દો. પ્રધાનમંત્રીએ કહ્યું છે આજે કે આ દેશમાં સફાઈ, સ્વચ્છતા એની નાગરિકોએ જવાબદારી લીધી. આટલી વિકૃતિ, આટલો અન્યાય શું આ દેશના નાગરિકોને કર્તવ્ય તરફ ન વાળવા જોઈએ? હું પ્રધાનમંત્રીને મારી વાત કોઈને છાપવી હોય તો છાપજો, ના છાપવી હોય ના છાપજો. મારી વાત કેવી હોય તો કહેજો, ના કહેવો ના કહેજો. કમસે કમ પ્રધાનમંત્રીનો આ સંદેશો તો પહોંચાડજો કે ભાઈ દેશ સ્વચ્છ રહેવો જોઈએ, સ્વચ્છતા રહેવી જોઈએ. આ તો સમાજ અને દેશનું ભલું કરવાનું નાનકડું કામ છે. એમાં પણ રાજકીય કાવા દાવા જોનારા, એમાં પણ પક્ષાપક્ષી જોનારા, એમાં પણ ચહેરો જોઈએ કરનારા લોકો એ દેશના દુશ્મનો છે. ભાઈઓ, દેશનું ભલું કરનારા લોકો નથી. ક્યારે માત્ર કાશ્મીર સિવાય મેં ક્યારે એવું સાંભળ્યું નથી. હિન્દુસ્તાનના 60 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષો છે, વિરોધ પક્ષો છે, સત્તા પક્ષો છે, બધા જ પ્રકારની પ્રવૃત્તિ દેશમાં ચાલે અને લોકશાહીમાં ચાલે પણ ખરી. પરંતુ ક્યારે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો બહિષ્કાર કર્યો હોય તો માત્ર આતંકવાદીઓએ કર્યો છે, બીજા કોઈએ કર્યો નથી. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીના પેરેલલ કોઈ કામ વિચાર્યા હોય તો માત્ર આતંકવાદીઓએ વિચાર્યા છે. ક્યારે દેશભક્તો ન કરી શકે. આ કામ કમનસીબી રાજકીય લોકોની પ્રવૃત્તિ એટલી વિકૃતિએ પહોંચી છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું અપમાન કરવા સુધી જવાની એમને ઈશ્વરે કુબુદ્ધિ સુધારી છે. આવા લોકોને ઈશ્વર સદબુદ્ધિ આપે. આ તિરંગા ઝંડા સામે જોઈને એ લોકોને સદબુદ્ધિ મળે. આવા પ્રસંગે રાજકીય કાવા દાવા ન હોય. આવા પ્રસંગે રાજકીય આટાપાટા
માનતા ન હોય, અરે ચૂંટણીઓ આવશે, સત્તાઓ આવશે ને જશે, આ ગુજરાતની આન બાન શાન, આ દેશના બંધારણની આન બાન શાન, આ તિરંગા ઝંડાની આન બાન શાન, આ સ્વાતંત્ર્ય સેનાનીઓની આન બાન શાન, એ જ આવતીકાલે